लिहाजा दिलचस्प प्रोग्राम में अब ये मुकालमा है जो ख़ास मेरी दीनी बहनों के लिए है। जो हमारी बीमारी है बेपर्दगी, फ़कत स्कूल की तालीम को सब कुछ समझना, उसको गुजराती मुकालमा की शक्ल में पेश करने के लिए मैं मदरसे की 4 बच्चियों को दावत देता हूँ। बढ़िया सारा बिनते सोहेल भाई और उनकी सहेलियाँ, मुड़िया महक बिनते फिरोज भाई और उनकी सहेलियाँ। How are you? I am fine. અરે યાર આજે તો બહુ લેટ થઈ ગયું. હા ચાલ જલ્દી. હમણાં સાંભળવામાં આવે છે કે લોકો બહુ દિન કરે છે, અઠવાડિયામાં 2 થી 3 વખત તાલીમો હોય છે. તો આ બધું શું છે દિન? અરે રૂહીને જેમાં અલ્લાહ અને રસૂલની વાતો સાંભળવામાં આવે બીજું શું હોય? ઘરમાં મારા મમ્મી સાંભળીને આવે પછી નમાઝ પઢો, કુરાન પઢો એક જ વાત કરે છે. અરે રૂહીન આપી તો કોડે જ છે ને, અમારા ઘરમાં તો ફૂલ છૂટ છે. અમારા ઘરમાં તો ફૂલ છૂટ છે, એવું કાંઈ નથી, અમને કોઈ ટોકે પણ નહીં. હા યાર તારે તો કેટલું સારું, તને કોઈ ટોકે પણ નહીં. જો સામેથી જસ્મીન આવે છે, આપણા જ ભેગું ભણતી અને પડતી હતી, હમણાં તો મદ્રસે જાય છે ને બહુ દિનની વાતો કરે છે. હા હાલ આપણે એને પૂછીએ કે દિન શું કહેવાય. હાય જસ્મીન. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। વાલેકુમ સલામ. वालेकुम सलाम नहीं मारी बहनों, वालेकुम सलाम कहो। वालेकुम सलाम नो मायनो તમારા ઉપર સલામતી ના થાય। હા યાર બસ સમજાઈ ગયું. જસ્મીન તું ક્યાં જાસ? આપણું તો કુરાન પૂરું થઈ ગયું છે તો પણ મદ્રસે જાસ? હા હું અત્યારે ઉર્દુ પઢું છું, બેસતી ઝેવર પઢું છું। બેસતી જવાર એટલે શું? એમાં શું આવે? કુરાન પઢી લે એટલે બધું જ આવી જાય? ના બહેન, બેસતી ઝેવરના અંદર મસલા મસાઈલ આવે છે જે જાણવું બહુ જરૂરી છે કે દીન શું કહેવા માંગે છે ઈ આપણને ખબર પડે। તો આ દિન શું કહેવાય? નમાઝ રોઝા એટલું તો ઘણું થઈ ગયું. મારી બહેનો, દીન અલ્લાહ અને રસૂલના એ કામોનું નામ છે। દીન એ છે જેમાં અલ્લાહના હુકુક અને અલ્લાહની ઇબાદત, મા બાપના હુકુક જેવી વાતો કહેવામાં આવે છે। દીન એ છે જેમાં ફરાઈઝ, વાજિબાત, સુન્નત, નમાઝ, રોઝા, ઝકાત જેવા એ કામોની તાલીમ દેવામાં આવે છે। સારા દિન કેટલું અઘરું છે, મને તો કંઈ સમજાતું જ નથી. શું ફરાઈજ, વાજિબાત, સુન્નત જે થતો હોય કરતા જ હોય? નમાઝ, રોઝા, કુરાન આ બધું પઢી લે એટલે બધું જ આવી જાય? અરે રૂહીન એવું ન હોય, જસ્મીન જે કહે છે એ સાચું છે. મારી બહેનો, તમને મારી વાત સમજવા ન આવતી હોય તો મારી સાથે ચાલો। અહીંયા મદ્રસાએ અસાબે સુફામાં આપણને અમારા આપા સમજાવશે। હા ચાલો. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। વાલેકુમુસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ। આજે કેમ ત્રણેયને એક સાથે આવવાનું થયું? મને કેમ યાદ કરી? કાઈ કામ છે? સારા અને રૂહીને 2 દિનની વાતો સમજાવી પણ તેને કઈ સમજમાં ન આવ્યું તો તમે અમને સમજાવો। મારી બહેનો, દિનના 3 ઉસૂલ છે જેને જાણવું હરેક ઇન્સાન માટે જરૂરી છે। નંબર 1 અલ્લાહને જાણવું, નંબર 2 આપણા દીનને જાણવું, નંબર 3 આપણા નબી હજરત મોહમ્મદ મુસ્તફા નંબર 3 આપણા નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જાણવું। દીને ઇસ્લામનો મતલબ છે તૌહીદની સાથે અલ્લાહ સામે ઝૂકી જવું, તેની ફરમાબરદારી કરવી। તૌહીદનો મતલબ એ છે કે અલ્લાહને એક માનવા। એટલા માટે જ અલ્લાહે આપણને પેદા કર્યા હતા। અલ્લાહે કુરાનમાં ફરમાવ્યું છે, વમા ખલકતુલ જિન્ના વલ ઇન્સા ઇલ્લા લિયઅબુદુન। મેં જિન્નાત અને ઇન્સાનને ફક્ત અને ફક્ત મારી ઇબાદત માટે જ પેદા કર્યા છે। તો શું અમારી કોલેજની પઢાઈ બેકાર છે? ના મારી બહેનો, ભવિષ્યને રોશન કરવા માટે ઈમાન અને નેક અમલ પણ જરૂરી છે। એ પણ છે કે ઇલ્મથી મુરાદ દિનનો ઇલ્મ મુરાદ છે, કેમ કે અલ્લામા ઇબ્ને હજર અસ્કલાની રહેમતુલ્લાહ અલૈહ ફતુલ બારીમાં ફરમાવે છે, યરફાઇલ્લાહુલ લઝીના આમનુ મિનકુમ વલ્લઝીના ઉતુલ ઇલ્મ દરજાત। અલ્લાહ તાલા એલે ઇલ્મના દરજાને દુનિયામાં પણ અને આખિરતમાં પણ બુલંદ ફરમાવે છે। અને મારી બહેનો, કોઈ પણ પઢાઈ હોય તો એમાં નિયત જોવામાં આવે છે કે આપણી નિયત દુનિયા માટે છે કે આખિરત માટે છે। જેવી રીતે કે મેથ્સની પઢાઈ ઇસ્લામી શરિયતમાં એની બહુ વેલ્યુ છે। વિરાસતમાં ભાઈ બહેનને કેટલો હિસ્સો મળે છે એ મેથ્સમાં જ ખબર પડે, પરંતુ આ દુનિયાની પઢાઈ છે। તો શું ડોક્ટર એન્જિનિયર નો બનવું જોઈએ? મારી બહેનો, જો તમે ડોક્ટર બનવા માંગો છો તો તમારી નિયત એવી હોવી જોઈએ કે ગરીબો અને કમજોરોની મદદ કરશું। ગરીબો અને કમજોરોની મદદ કરે તો ડોક્ટરોનું કેમ હાલે? ડોક્ટરો બીજાની મદદ કરે તો પોતાનું ઘરનું ગુજરાન કેમ ચલાવે? મારી બહેનો, અમારી સાબિયત પણ ડોક્ટર હતી, જેમ કે હઝરત આયશા, હઝરત રૂવેદા જે ઓરતોમાં પહેલી ડોક્ટર હતી। એના ઘરમાં ખાવા માટે અનાજ નહોતું, પહેરવા માટે કપડાં પણ નહોતા, એના દિલમાં ઈમાન પાક્કું હતું, તે અલ્લાહના રાસ્તામાં બધું કુરબાન કરી આપતી હતી। પરંતુ મારી બહેનો, તમે આખો બુરખો કેમ નથી પહેરતી? આ બુરખો તો પહેરી લીધો, પછી શું? રૂહીન હું તો બુરખો પહેરું ને મને બહુ મૂંઝારો
છે. નઉઝુબિલ્લાહ, તમે કેવી વાતો કરો છો? તમારી વાતોથી એવું લાગે છે. નઉઝુબિલ્લાહ, તમે કેવી વાતો કરો છો? ઇસ્લામમાં પડદાની બહુ તાકીર અને અહેમિયત છે. અલ્લાહ તાલાનું ફરમાન છે, વકર્ન ફી બુયુતિકુન્ન વલા તબરરજન તબરરુજલ જાહિલિયતિલ ઉલા, યાની તમે તમારા ઘરોમાં જ રહો, જમાનાએ જાહિલિયતની જેમ બનાવ સંતાર કરીને ન ફરો. આ આયતથી ખબર પડે છે કે ઓરતોને ઘરમાં જ રહેવું જોઈએ. તો પછી ઓરત ઘરમાં બેસી રહે તો તરક્કી કેમ કરે? ઘરમાં રહીને શું કામ જ કરે? હું તો ઘરની બહાર એટલે બેસું ને 10 માણસને મોઢા જવું, પછી જ મને ચેન પડે ને પછી જ મારા જીવને શાંતિ મળે. અલ્લાહુ અકબર, તમે કેવી વાતો કરો છો? તમારી વાતોથી એવું લાગે છે કે તમે નામના મુસલમાન છો, કામના નહીં. એક શાયરે ખૂબ કીધું છે, સબરે ખુદદારી દિલદારી હક પરસ્તી અબ કહા, सब्रे खुददारी दिलदारी हक परस्ती अब कहा, रख लिया अच्छा सा एक नाम और मुसलमान हो गए. अल्लाह ताला फरमावे छे, या अय्युहन नबी कुल्ली अजवाजिक व बनातिक व निसाइल मुअमिनीन युदनीन अलैहिन मिन जलाबीबिहिन. ए नबी सल्लल्लाहु अलैहि वसल्लम પોતાની પત્ની છોકરીઓ તમામ મુસલમાન औरतोને કહી દો કે જ્યારે ઈ ઘરેથી બહાર નીકળે તો પડદાની સાથે નીકળે, આસાનીથી ઓળખાઈ જાય અને તેને છેડવામાં ન આવે. વમલ હયાતુદ દુનિયા ઇલ્લા મતાઉલ ગુરુર, દુનિયાની જિંદગી ફક્ત એક ધોકાનો સામાન છે. બીજી જગ્યાએ એ છે, અલ્લાહ તાલાએ કુરાનમાં ફરમાવ્યું છે, બલ તુસિરુનલ હયાતદ દુનિયા વલ આખિરતુ ખૈરુન વ અબકો, તમે દુનિયાની જિંદગીને તરજીહ આપો છો પરંતુ આખિરતની જિંદગી હંમેશા બાકી રહેવા વાળી છે. આ બહેન તારી સાચી વાત છે. તું જસ્મીન, તું આ બધું ક્યાંથી શીખી છો? હું મદ્રસાએ અસાબે સુફામાં પડવા જાઉં છું, જ્યાં બધું શીખડાવવામાં આવે છે. અમે પણ ઇન્શાલ્લાહ જલ્દી આ મદ્રસામાં ઉર્દુ પડવા આવશું. અમને તમારી વાતોથી ઘણું શીખવા મળ્યું. અલ્લાહ તમને દુનિયા અને આખિરતમાં બદલો આપે. અસ્સલામુ અલૈકુમ. વાલૈકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.